નમસ્કાર મિત્રો, સૌથી પહેલા વાત કરશું આ ભાઈ વિશે। હા મિત્રો, આ ભાઈ મહિપતસિંહ ચૌહાણ વિશે જેમ તેમ બોલે છે અને કહે છે કે મહિપતસિંહ દાનના પૈસા લઈને બધું ચલાવવાનું હોય તો પછી જેમ તેમ ના બોલાય અને કહે છે કે કાળા ચોરને લૂંટીને લાવનારો માણસ છું। મિત્રો, તમે પહેલા વિડીયો જોવો એટલે તમને સમજાઈ જશે, પછી આપણે કોમેન્ટ રીડ કરીએ। બધું જ આપી દો, બાપના પૈસે ચલાવે તો બાપના પૈસે ચલાવે આ કહેવાનો અધિકાર એનો હોય છે જે પોતાના બાપના કે પોતાના પૈસે બધું ચલાવતો હોય। દાનના પૈસે ચલાવતો હોય ને જે વ્યક્તિ બાપુ, એના આ બધું બોલવાના અધિકાર નથી હોતા। તમે કહો છો ને કાળા ચોરને લૂંટીને લાવું છું, મારી હિસ્ટ્રી જાણી લો। ખરેખર કાળા ચોરને લૂંટીને જ લાવનારો માણસ છું અને કેટલાને ખવડાવ્યું છે ને તમારે તે જાણી લેજો। એક વ્યક્તિ લખે છે, ભાઈ મહિપતસિંહ જ્યારે આ સંસ્થા ચાલુ કરીને તો એમના બાપના પૈસાથી સેવા કરી છે। તારી જેવી હલકાઈથી વાત નથી કરતા મહિપતસિંહ, એકવાર આવીને જોઈ લે બાપુની સેવા કેવી છે। તને મરચા એટલા માટે લાગ્યા કેમ કે તારી દુકાન બંધ થઈ ગઈ છે। નેક્સ્ટ અપડેટની વાત કરીએ તો મિત્રો, પાવાગઢમાં એક વ્યક્તિને માતા આવી છે તેવું તે કહે છે અને ઉપર જવાની કોશિશ કરે છે, પરંતુ પોલીસ તેમને ઉપર જવા નથી દેતી કેમ કે તે ત્રિશુલ લઈને મંદિરમાં જવાનું કહે છે અને પોતે માતાજી છે તેવું કહે છે। મિત્રો, તમે વિડીયો જુઓ। એક યુઝર લખે છે, 10 દિવસથી નાતા નહીં હોય ને માતાજી આવે આ લોકોને। એક યુઝર લખે છે, જય માતાજી, આને પાકિસ્તાન બોર્ડર ઉપર મોકલો, ત્યાં વધારે જરૂર છે। નેક્સ્ટ અપડેટની વાત કરીએ તો મિત્રો, હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા તન્વી પટેલ વિડીયો બનાવે છે અને કહે છે કે અમારા પાસ્ટ ભૂતકાળ વિશે અમને બંનેને ખબર છે અને અમને બંનેને કોઈ પ્રોબ્લેમ નથી। અમે આ બધું ભૂલવા માંગીએ છીએ। કોઈ લોકોએ વિવાદ ઊભો કરવો નહીં, નકર પછી કોઈ પણ પોસ્ટ કરશે તો તેના પર લીગલ એક્શન લેવામાં આવશે। બસ મિત્રો, તો આજ માટે એટલું જ રાખીએ। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા।